अजयुद्ध मृषि श्राद्धम प्रभाते मेघादंबरम दंपत्यो कलहश्चैव परिणामे न किंचनम। अर्थात બકરીઓની લડાઈ અને સવારના વાદળાઓ અને પતિ પત્નીનો ઝઘડો એનું કોઈ ઉપયોગી પરિણામ નીકળતું નથી। જો દરેક દંપતી આટલી વસ્તુ સમજી લે પછી તો જીવનમાં આનંદ જ આનંદ છે। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત અને સાથે જ જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। અર્થો હિ કન્યા પરકી એવા એટલે કે પતિ પત્ની એકબીજાના સુખ દુઃખમાં સમાન રીતે ભૂમિકા નિભાવવી જોઈએ અને પરસ્પરનો એ વિશ્વાસ જાળવી રાખવો જોઈએ। પણ જ્યારે દાંપત્ય જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે આ દાંપત્ય જીવન ડામાડોળ થઈ જાય છે। ત્યારે કહેવાય છે કે બધો ખેલ ગ્રહોનો હોય છે, ત્યારે એવો કયો ગ્રહ અથવા તો કઈ એવી યુતિ પ્રતિયુતિ કે જે પતિ પત્ની અને ત્રીજી વ્યક્તિનું કારકત્વ ધરાવે છે। દાંપત્ય જીવનમાં ત્રીજી વ્યક્તિ પ્રવેશ જ ન કરી શકે તેના માટેના સોલિડ સૂત્રો કયા છે જાણીશું અને સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। જય ગણેશ, ધન્યવાદ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, જીવનની અંદર એવું કહેવાય છે કે આપણા જીવનમાં દાંપત્ય જીવન ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થ આશ્રમ જે સૌથી શ્રેષ્ઠ આશ્રમ શાસ્ત્રોની અંદર વર્ણિત કરવામાં આવ્યું છે, પરંતુ આ જ આશ્રમની અંદર જ્યારે દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ વધી જાય છે ત્યારે નર્ક સમાન થઈ જતું હોય છે। હવે આપણા જીવનની અંદર આ દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ ઘણા કારણોસર થતું હોય। ઘણી બધી વખત મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ વધારે હોય એના લીધે પણ થતું હોય, ઘણી બધી વખત કૌટુંબિક ઝઘડાઓના કારણે પણ થતું હોય, પરંતુ વધારે પડતા દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું કારણ ત્રીજી વ્યક્તિનું એન્ટર થવું, એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ પતિ પત્ની ઓર વો આવી વસ્તુની સ્થિતિઓનું જ્યારે સર્જન થાય ત્યારે દાંપત્ય જીવનની અંદર વિશેષ માત્રામાં ઝઘડા એટલા બધા ઉગ્ર બની જતા હોય છે કે ક્યારેક ને ક્યારેક સમસ્યાઓનું સર્જન થતું જ હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે લગ્ન જીવનને સુખી બનાવવા માટે કયા ઉપાયો કરવા, પતિ અને પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ હસ્તક્ષેપ ન કરે, કોઈ ત્રીજી વ્યક્તિ આવે નહીં, એના માટેના ઉપાયો કયા કરવા, કયા ગ્રહો જવાબદાર છે આ બધી વસ્તુઓ માટે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરતા રહીશું। પરંતુ એ પહેલા વાત કરવાની છે આજના પંચાંગની। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે। માઘ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી કહેતા આજે પાંચમની તિથિ છે, હસ્ત નામનું નક્ષત્ર છે, ઘૃતિ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે જે બપોરે 12:44 સુધી છે। ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે, એટલે કે આજે જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ। હવે જ્યોતિષ એવું કહે છે કે બધો ખેલ એ આખો ગ્રહોનો હોય છે અને ગ્રહોથી જ બધી આગળની ભૂમિકા જીવનની એ બંધાતી હોય છે। હવે પતિ પત્ની વચ્ચે જયારે ત્રીજો સંબંધ એન્ટર થતો હોય છે એમાં કયો ગ્રહ કાર્યકત્વ ધરાવે છે, કયા ગ્રહોની એ પ્રતિયુતિ અથવા તો યુતિ એ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે। ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ। દર્શક મિત્રો, ગ્રહોનો ફાળો જીવનની અંદર વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર વિશેષ પ્રભુત્વ ધરાવે છે। એવું કહેવાય છે દર્શક મિત્રો કે લગ્ન જીવનને સુખી બનાવવા માટે શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવતો હોય, લગ્ન થવા માટે ગુરુ અને ચંદ્રનો ફાળો બહુ મહત્વનો હોય, પરંતુ દર્શક મિત્રો જ્યારે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં થાય તો એમાં પણ શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો છે। હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે એ વળી કેવી રીતે ભાઈ, તો દર્શક મિત્રો આજે આપણે એ જ વિષય ઉપર વાત કરવાના છીએ। દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય છે કે અલગ અલગ ગ્રહોની યુતિ, અલગ અલગ ગ્રહોની પ્રતિયુતિ, અલગ અલગ ગ્રહો અલગ અલગ સ્થાનની અંદર જ્યારે બિરાજમાન હોય ત્યારે લગ્ન જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે। ઘણા લોકોને ફિઝિકલ એટ્રેક્શન વધારે રહેતું હોય છે, ઘણા લોકોને ઇમોશનલ એટેચમેન્ટ વધારે રહેતું હોય છે, ઘણા લોકો પોતાના જીવનની અંદર એવું કહી શકાય કે ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે, અને ઘણા લોકોને લગ્ન થયા પછી બીજી
વ્યક્તિ સાથે પ્રેમ પણ થઈ જતો હોય છે અને આ પ્રેમ જીવનની અંદર આકર્ષણનું કારણ બને ને એ આકર્ષણ આપણા જીવનમાં દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું સર્જન કરાવતો હોય છે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે એના માટે વળી કયા ગ્રહો જવાબદાર? તો દર્શક મિત્રો, આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાની. દર્શક મિત્રો, એવું કહેવાય ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો જાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે. હવે આ ચંદ્રમા મનના કારક ગ્રહ છે, પરંતુ જો શુક્રની સાથે આવી જાય તો ઇમોશનલ એટેચમેન્ટ કરવાના છે, લાગણીશીલ સ્વભાવ કરવાના છે. અને ઘણા બધા લોકોનો સ્વભાવ એવો હોય કે પોતાના મિત્ર હોય, આજુબાજુ રહેવા વાળા હોય, કોઈ એની હારે પ્રેમથી વાત કરે એટલે વ્યવસ્થિત એની હારે પોતે પ્રેમથી વાત કરવા લાગે. ભલે એના મનની અંદર કોઈ પણ પ્રકારનો કુભાવ ન હોય, પરંતુ જ્યારે લાગણીના સંબંધો વધારે પડતા બંધાઈ જાય તો એ લાગણીના સંબંધોનો લોકો દુરુપયોગ પણ કરતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારો ચંદ્ર અને શુક્ર આ બંને ગ્રહો તમારા દૂષિત થઈ રહ્યા છે તો દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થવાનું છે. કારણ કે ચંદ્ર અને શુક્ર દૂષિત થાય એટલે તમે ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ કરાવડાવે, પછી એ તમારો ફ્રેન્ડ હોય, તમારી ફ્રેન્ડ હોય, તમારો મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, અને આવા વ્યક્તિઓ સાથેના સંબંધોની અંદર ઘણી બધી વખત લોકો એનો દુરુપયોગ પણ કરતા હોય છે. દર્શક મિત્રો, મંગળ અને શુક્રનો સંબંધ, કારણ કે મંગળ એ અગ્નિ છે. હવે શુક્ર એની સાથે આવી જાય તો અગ્નિ તો ભડકો કરવાનો જ છે ને. અને એના હિસાબે શું થાય તો કે આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળ અને શુક્ર એવા સ્થાનની અંદર બિરાજમાન છે. મંગળ અને શુક્ર ખરાબ પણ નથી ને સારા પણ નથી. હવે મંગળ અને શુક્ર એવા સ્થાનની અંદર બિરાજમાન છે કે જેના ઉપર શનિની દ્રષ્ટિ પડે છે. હવે શનિની શુક્ર મહારાજ ઉપર દ્રષ્ટિ પડતી હોય તો ક્યાંક ને ક્યાંક આવા લોકોને ફિઝિકલ એટ્રેક્શન વધારે પડતું રહેતું હોય છે. હવે શનિની પાછી શુક્ર ઉપર દ્રષ્ટિ આવે અથવા શનિ અને શુક્ર સાથે હોય તો ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે કે આવા લોકોને ઇતર જ્ઞાતિની અંદર પ્રેમ થતો હોય છે, એટલે કે પોતાનાથી નીચી કાસ્ટની અંદર કે કોઈ પણ જગ્યાએ આવા લોકોને પ્રેમ થતો હોય છે ને એ પ્રેમ સંબંધોની અંદર પોતે પોતાનું નુકસાન પણ કરતા હોય છે. હવે દર્શક મિત્રો, શુક્ર અને રાહુનો સંબંધ, આ સંબંધ બહુ ખરાબ છે. કારણ કે જ્યારે શુક્ર અને રાહુ આ બંને ગ્રહો સાથે આવી જાય ત્યારે આવા લોકોના જીવનની અંદર આકર્ષણનું પ્રમાણ સવિશેષ માત્રામાં કરાવડાવે. ક્યારેક ક્યારેક જો એની ઉપર શનિની દ્રષ્ટિ આવે તો આવા લોકો ચરિત્રને લગતી સમસ્યાનું સર્જન પણ કરે. દર્શક મિત્રો, આપણે ખાસ કરીને આપણે જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. હવે સાદી ભાષામાં તમને સમજાવી દઉં. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે જવાબદાર હોય છે, એ અલગ અલગ ગ્રહો આપણા ચરિત્રને લગતી સમસ્યાઓની અંદર અને આપણા જીવનની અંદર અલગ અલગ ભાગોને દર્શિત કરતા હોય છે. હવે દર્શક મિત્રો, જેવી રીતે ચંદ્ર મનનો કારક ગ્રહ છે, સૂર્ય આત્માનો કારક ગ્રહ છે, મંગળ કોન્ફિડન્સનો કારક ગ્રહ છે, એવી જ રીતે દર્શક મિત્રો શુક્ર શૃંગારનો કારક ગ્રહ છે ને સુખનો કારક ગ્રહ છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, આવા વ્યક્તિઓનો શુક્ર દૂષિત થતો હોય, આવા વ્યક્તિઓનો શુક્ર ખાડાના સ્થાનની અંદર બિરાજમાન હોય, આવા વ્યક્તિઓનો શુક્ર છે અલગ અલગ ગ્રહોની સાથે યુતિની અંદર હોય, પ્રતિયુતિની અંદર હોય, કારણ કે શનિની 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ પડતી હોય. આવી રીતે જ્યારે યુતિ પ્રતિયુતિની અંદર આવા ગ્રહો બિરાજમાન હોય છે ત્યારે આવા લોકોના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે, જેની અંદર ફિઝિકલ એટ્રેક્શનથી માંડીને ઘણી બધી વસ્તુઓ ઉત્પન્ન કરાવે. હવે દર્શક મિત્રો, ક્યારેક ક્યારેક શું હોય કે લગ્નની અંદર આપણે મેળાપક કર્યો તો 36 માંથી 35 ગુણ મળતા હોય, પણ લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની ઓર વો જેવી સ્થિતિઓનું સર્જન થાય. કારણ કે છોકરા અથવા છોકરીની કુંડલીની અંદર શુક્ર શનિનું કોમ્બિનેશન છે અથવા શુક્ર રાહુનું કોમ્બિનેશન છે. આ શુક્ર રાહુનું કોમ્બિનેશન, આ શુક્ર શનિનું કોમ્બિનેશન એના લગ્ન જીવનની અંદર ભંગાણ કરાવે. આવા લોકોના લગ્ન જીવનની અંદર એવું કહી શકાય કે બીજા સંબંધો ઉત્પન્ન કરે. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવી બધી વસ્તુઓ પણ જોઈ છે કે 2-2, 3-3, 4-4, 5-5 રિલેશનો થતા હોય અને આવા રિલેશનો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરતા હોય છે. હવે આવા સંબંધો ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે તમારી કુંડલી, નવમાંશ કુંડલી અને લગ્ન કુંડલી, આ બંને કુંડલીની અંદર જ્યારે શુક્ર મહારાજ પોતે દૂષિત હોય, પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય, ત્યારે આવી સમસ્યાઓનું સર્જન કરાવડાવતા હોય છે. એમાં પણ જો ગુરુ નબળો હોય, કારણ કે ગુરુ યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. હવે તમારી કુંડલીની અંદર ગુરુ સારો છે તો એ કુંડલીના દોષોને નષ્ટ કરે, એમ કે નહીં હો ભાઈ, આ ન કરાય, આમાં મમ્મી પપ્પાની ઇજ્જત જાય, મારી ઇજ્જત જાય, આવી વસ્તુઓ કરાવડાવે. કોણ કરાવે? તો કે ગુરુ મહારાજ કરાવડાવે. અને એટલા માટે જો તમારી કુંડલીની અંદર શુક્ર ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય
પણ જો ગુરુ તમારો સારો છે તો તમારા જીવનની અંદર આવી ચરિત્રને લગતી સમસ્યાઓનું સર્જન નથી થતું અને આવો તકલીફોનો દોર પણ નથી રહેતો. હવે દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે કે લગ્ન જીવનને મધુર બનાવવા માટે શું કરવું, લગ્ન જીવનમાં ત્રીજી વ્યક્તિ ન આવી શકે એના માટેના કયા ઉપાયો કરવા, તમારા જીવનની અંદર તમે ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું છે, તમે લાગણીમાં વધારે પડતા આવી જાવ છો, પછી તમારા મિત્ર હોય કે તમારા જીવનની આજુબાજુ રહેવાવાળા વ્યક્તિઓ હોય મીઠી મીઠી વાતો કરે, થોડી વાર હારી હારી વાતો કરે, પછી ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય છે, તો એના માટે તમારે કયા ઉપાયો કરવા કે જે તમને લાગણીશીલ સ્વભાવ નુકસાન કરાવે છે, તો આ નુકસાન કરાવવા માટે કયા ઉપાયો કરવા, આ દરેક વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મહારાજ તમારી કુંડલીમાં અસ્તના બિરાજમાન હોય, એટલે કે સૂર્યની સાથે હોય, પરંતુ અંશાત્મક રીતે જ્યારે સાથે જોડાયેલા હોય ત્યારે પણ તમારા જીવનની અંદર આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. કારણ કે શુક્ર અસ્તનો થાય એટલે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. પછી એ દાંપત્ય જીવનનું સુખ હોય તોય ભલે, પ્રેમી પ્રેમિકાનું સુખ હોય તોય ભલે, તમારા જીવનની અંદર પૈસાનું સુખ હોય તોય ભલે, તમારા જીવનમાં ગાડીનું સુખ હોય તોય ભલે, પણ આ બધું સુખ છે એ શુક્રને આધીન છે. જ્યારે તમારી કુંડલીમાં શુક્ર અસ્તનો હોય ત્યારે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. દર્શક મિત્રો, ડાયાબિટીસનો કારક એ પાછો શુક્ર જ છે હો, એટલે આગળ આપણે આ વિષય ઉપર પણ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મિત્રો, જ્યારે પતિ પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવે, પછી ભલે પુરુષના જીવનની અંદર આવે કે પછી એ ભલે સ્ત્રીના જીવનની અંદર આવે, તો એના માટે કયા ઉપાયો કરવા. દર્શક મિત્રો, ખાસ કરીને જો પુરુષના જીવનની અંદર પતિ પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવતી હોય તો પત્નીએ ઉપાય કરવાનો છે. કયો ઉપાય કરવાનો? પહેલાં વહેલા ગુરુ મહારાજની આરાધના કરો, પૂનમનું તમે વ્રત કરો, અને બની શકે તો પૂર્ણિમાના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. આ 3 ઉપાય તો થયા. એના સિવાયનો હજી એક ઉપાય તમારે આ ખાસ કરીને જોવા જઈએ તો આંકડો લેવાનો છે. આંકડાની તમારે ડાળી લેવાની. આ ડાળી લઈને આની તમારે વિશેષ માત્રામાં પૂજા કરવાની છે. શનિવારના દિવસે આ ડાળી તમારે લેવાની. આ ડાળી લઈ તમારે એની પૂજા કરવાની. એના તમારે 2 ફાડા કરવાના. એ 2 ફાડા કરીને રવિવારના દિવસે એક ફાડું તમારે વહેતા પાણીની અંદર પધરાવી દેવાનું અને બીજું ફાડું તમારે મંદિરની અંદર પધરાવી દેવાનું. ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ પરમાત્મા, અમારા જે કાંઈ પણ આ સંબંધો છે, આ સંબંધો વ્યવસ્થિત રીતે મીઠાશરૂપ રહે અને અમારા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય, આવો મનની અંદર પ્રાર્થના કરવાની. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.